હેલો માય ડિયર ફ્રેન્ડ્સ માય સેલ્ફ જયંતિ મેસુરિયા. તો હવે એનો લાસ્ટ પાર્ટ જોઈએ છે, રાણી કી વાવનું જે વાવ છે એનું છેલ્લું સ્ટેપ આપણે જોઈએ. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ એલેબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. એટલે આ જે પાણીની વાવ છે તો એ શું છે કે મોસ્ટ ડેવલપ, સૌથી વધારે વિકસિત અને એલાબોરેટેડ, એનું એટલું સરસ વર્ણન છે, અને ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ, એક આલંકારિક જેવું કહેવાય શકાય, એનું શણગાર છે એનું એમ કે ઓફ સબમર્જ આર્કિટેક્ચર. એની અંદર આર્કિટેક્ચરનું એટલું જબરજસ્ત સંયોજન છે કે એને આપણે શબ્દોથી કદાચ વર્ણવવું આપણા માટે અઘરું થઈ પડે, એટલું બધું ભવ્ય છે. It sings the glory of development of stepwells in India. જોજો લેખક શું કહે છે કે એ ગાય છે, શું ગાય છે કે ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ, કે પહેલાંના સમયમાં ભારતમાં જે સ્ટેપવેલના જે મહત્ત્વ હતું એના વિકાસનું, તેનું ગીત ગાય છે, જાણે છે ને, એની ભવ્યતાને ગાય છે એમ. તો આ વાવ કેટલી મહત્ત્વની છે એ અહીંયા બતાવ્યું છે. ધ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ્સ. એ બહુ જ વિશાળ છે અને જટિલ કહી શકાય. અલગ અલગ ખાના કે અલગ અલગ એના જે શિલ્પો છે એને એવી રીતના કંડારેલી છે કે આપણે ગૂંચવાઈ ગયા જરા એમ કે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. અને એની અંદર જે શિલ્પો છે, એની અંદર જે મોતીઓનું જે શિલ્પકામ કરેલું છે એ પણ જાણે એમ શણગારેલું હોય ને. આપણે પેલા ઓર્નામેન્ટ્સ કેમ હોય એનો શણગાર, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં કેવી રીતના એને કોતરણી કરેલા હોય, આપણે બનાવેલા હોય તેવી રીતના છે આ શિલ્પ કરેલા છે તે બધા. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ. એટલે જાણે એમ કે કાદવની અંદર દટાઈ ગયેલા હોય અને પછી એને ફ્લડ એટલે કે રેલ આવીને એમાં પાછું ફર્સ્ટ ક્લાસ ધોવાઈ ગયા હોય ને એવું લાગે એમ. એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અને ત્યાર પછી સરસ્વતી નદી જે નાશ પામી છે એમ આપણે એવું માનીએ છીએ, અને એ આપણે એક મહત્ત્વની નદી હતી એ આપણને ખબર છે, અને હજુ પણ છે એવું બધા આર્કિયોલોજીકલ સર્વે એવું કહે છે, અને એવા બધા સંશોધનો વિશે આપણે ન્યૂઝમાં, પેપરમાં આવું આપણે ઘણીવાર વાંચવા મળે છે. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. હવે આ નદી જે છે ને સરસ્વતી, એ ઘણી 7 સદીઓથી એમ કે જે પર્વત કે એના નીચેના જે લેયર્સ છે ને તેમાં સંતાઈ ગયેલી છે એની નીચે. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. અને આર્કિયોલોજીકલ સર્વે જે છે ભારતનું, ASI, તે પણ આ જે આર્કિયોલોજીકલ સર્વે છે તે પણ આ સ્ટ્રક્ચરને ખૂબ જ સારી રીતને એની જાળવણી કરે છે. ઇન ફેબ્રુઆરી 2013, ASI નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. 2013માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આને નોમિનેટ કરેલું. શાના માટે? વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. અને આમાં કોણે ભાગ ભજવ્યો તે કેવું કે વિથ ધ એક્સલન્ટ ટીમ વર્ક, એટલે એક વ્યક્તિથી આ નહીં થાય પણ આખી ટીમ વર્ક હોય છે. અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે ગુજરાત સરકાર બધાએ ભેગા થઈને એને યુનેસ્કોમાં એને રેકગ્નાઇઝ કરાયું કે ભાઈ હા, આ દુનિયાની એકમાત્ર અદ્ભુત, અજોડ, અનન્ય
એક વાવ છે. તો મિત્રો અહીંયા જોયું આપણે કે આ રાણીની વાવ જે છે એ આપણા ગુજરાત નહીં, આખા દેશ માટે કે દુનિયા માટે એક અનેખું સ્થાન છે, જેની જીવનમાં એક વખત આપણે મુલાકાત લેવી જોઈએ મારી દૃષ્ટિએ. સો માય ડિયર ફ્રેન્ડ્સ, થેન્ક્સ અ લોટ. થેન્ક યુ અગેન.